હલો કિસાન ભાઈઓ, જીરું અને ધાણા માટે અત્યારે પાક છે ને 60% વાવેતર ઓછું છે. જે 100% 100 વીઘા વાવતું ને એમાં 40 વીઘામાં જવાનું છે. અને જે 10-15 મણનું ઉત્પાદન હતું ને વર્ષો વર્ષનું ધાણાનું, એમાં 8-10 મણનું ઉત્પાદન છે. 60% વાવેતર ઓછું છે. પછી એમાં 15-20% ઉત્પાદન એ ઓછું છે. કારણ કે જે 15-17 મણ ધાણા કે 12-13 મણ 14 મણ થતા હતા એ 8-10 મણ જ થાય એક વીઘામાં. એટલે આમ ગણીએ તો 35-40% ઉત્પાદન ઓછું થઈ જાય. જેને 20 વીઘાના ધાણા હોય 20 દાણ 200 મણ થાય, એને 300 મણ થતા હતા ને 100 મણનું કાપ એ આવીએ. 10 વીઘાના ધાણા હોય તો 50 મણનો એ કાપ આવીએ. પછી જે 20 વીઘાના વાવતો તો એને 5 જ વીઘાનું વાવેતર છે. એવી રીતે બહુ કાપ છે. એ કાપનું કારણ છે કે વરસાદ માવઠું જે થયું ત્યારે જમીન હુકાતી નહોતી, વાવેતર મોડું થયું. અને પછી મોડું વાવ્યું. જો બહુ મોડું વાવે ને લેટ વાવેતર થાય તો એની પાછળ ઋતુ નડે. ઠાર ઝાકર જોરદાર આવે એટલે કણતર ના આવે. અને આજથી સુધીની સમયમાં હવામાન અનુકૂળ હતું જ નહીં. આ 4-5 દી ઠંડી પડી એટલે આ ઠંડી નથી પડતી એના હિસાબે ઉત્પાદન બહુ ઓછું થાય ભાઈ. બહુ કપાઈ જાય ઉત્પાદન. વાવેતર છે 60% ઓછું છે અને એના બદલામાં હવામાન અનુકૂળ ન હોવાથી 35-40% ઉત્પાદન ઓછું થાય ભાઈ. એટલે અછત રહે જ. જીરું અને ધાણા બંને વસ્તુની અછત રહે ઊભી થાય ભાઈ. આ આપણું અનુમાન છે. અને આંકડા કોઈના વાવેતરના સચોટ છે નહીં ભાઈ. આ બધા વેપારોની સાલબાજી હોય. એટલે આ બધી રાજરમત હાલ્યા કરતી હોય મિત્રો. ખેડૂત ભાઈઓ વિચારજો, તમે માલ સારો બનાવજો અને સારા માલ ધાણાના ઓછામાં ઓછા 4,000 વૈયા રહે. સારી ધાણી જે અથાણાનો માલ હોય એ 4,000ની આસપાસ વયો રહે. અને હરેક ધાણા 2200-2500માં હરેક ધાણા વેચાય ભાઈ. કારણ કે એમાં અછત જ છે. અને જીરું છે ભાઈ, જીરાના આંકડા આવે છે પણ 80,000 ટન હિન્દુસ્તાનની ખાવાની, જે હિન્દુસ્તાનને ખાવામાં જોઈએ છે 80,000 ટન જોઈએ છે. એ જીરું નથી અટાણે. 80,000 ટનનું ઉત્પાદન એ નહીં થાય મિત્રો હવે અવાર. કારણ કે જીરાનું તો વાવેતર જ નથી. જ્યાં 15-15, 20-20 વર્ષથી આ જીરું ઉવાતું હતું ત્યાં જીરું બગડી જાય છે. એમાં હુકારો આવે, પીરીઓ આવે, કારીઓ આવે, રાતળ રાડો આવે. હવે બધા દર્દ વધી જાય. કારણ કે એકને એક વસ્તુ કાયમ વાવો એટલે એ ન થાય. એના હિસાબથી ખેડૂએ અવાર વાવેતર ફેરવી નાખ્યું છે જીરામાં. જીરામાં વાવેતર ફેરવી નાખ્યું. એની જગ્યાએ વટાણા આવ્યા, ઘઉં આવ્યા, ગુંદરી આવી, ચણા આવ્યા, કલેજી આવી. આવા બધા ઘણા પાક ફેરવી નાખ્યા છે મિત્રો. એના કારણે જીરાનું વાવેતર જ નથી લ્યો ને. એ જીરાનું વાવેતર તો ગણીએ તો 15-20% જ કહેવાય. 100 વીઘામાંથી 15-20 વીઘા વાવેતર નથી. હા, અમુક જગ્યાએ તો બિલકુલ નથી મિત્રો. એટલે જીરું તો સેફ્ટી વાવેલ છે. જેને લઈ અને ખાદ ઊભી થાય ને થાય. અને 12,000માં જે ખેડૂએ વેચવું નથી એ બજારમાં વેચવાના નથી. કારણ કે એની મમતા મરે નહીં. એટલે મિત્રો તમે પાક નીકળે ત્યારે વિચારજો, જીરામાં પકડજો, તમને એમાં ફાયદો થાય. 100% થાય. અનુમાન એવો છે આપણો 7,000-8,000 જીરું જાવું જોઈએ એવો આપણો અનુમાન છે. જય જવાન જય કિસાન.